આપણી દીકરી જીવતી છે કે મરી ગઈ? આપણી જયેશભાઈ તમે જાઓ, માણસોને અહીંયા બધાને કોલ કરો, અમદાવાદ ચક્કા જામ કરો આજે રાત્રે. આપણી આ આદિવાસી સમાજની દીકરી ની ઉપર બળાત્કાર થયો, કે એને મારી નાખી, કે એને ટુકડા કરીને કે ફેંકી દીધી, કઈ હતો પતો નથી. આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું. હું કલ્પેશ પરમાર, જનતા સેના અધ્યક્ષ, આ બેન ની જોડે અહીંયા ધરણા પર બેસું છું. આ બેન ની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી, તમે તમારે જરાય રોવાની જરૂર નથી. તમારી દીકરીને કઈ નહીં થાય, હું બેઠો છું, ફરિયાદ કરો, જે કરવું એ કરો. ગુજરાતના તમામ આગેવાનોને કહેવા માંગુ છું, આજે હું મરી જાઉં તો મને મંજૂર છે. આ પીઆઈની જે નાટક છે, જે તાઇફા કર્યા, સામાજિક આગેવાનોને કહે છે કે તમાશો કરે છે, તેમને કહું છું હું અહીંયા બેઠો છું. કરો, જો ફરિયાદ કરવી હોય તમારે બેન રડવાની જરૂર નથી. ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીને શોધી લાવો, ને તો તમને શરમ કરો, ખુરશી ખાલી કરીને ઘેર જતા રહો. હું આ બેઠો છું, બેસો મારી જોડે, બીજું કોઈ નહીં બેસે. તમારા કમિશનરને બોલાવો પેલા અહીંયા. શરમ નથી આવતી તમને લોકોને? પીએ દાદાગીરી કરે છે. ભાઈ આદિવાસી સમાજને ખાસ કહું છું, જય જોહાર. અવાજ આવવો જોઈએ, જય જોહાર. મારો અવાજ નથી નીકળતો દાદા. આદિવાસી સમાજની બેન ને ધક્કા મારીને પીઆઈ કાઢે છે, ધક્કા માર્યા. જય ભીમ, જય ભીમ, જય નરોડાની તમામ પબ્લિક ને મારો ફોન લાવી કરો, પેલા મારો ફોન લાવો, આઈફોન લાવો. જય ભીમ. આઈફોન કે છે મારો?